તમને ખબર છે, મેથીના દાણા જે આપણા રસોડામાં જ હોય છે એ આર્થરાઇટિસ માટે બહુ જ ફાયદાકારક છે. કેવી રીતે? ચાલો જોઈએ. તો મેથીના દાણામાં એકદમ સ્ટ્રોંગ માત્રામાં એટલે એકદમ વધારે માત્રામાં એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે. તો આનાથી શું થાય છે? એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીના કારણે મેથીના દાણા લેવાથી આપણા શરીરમાં જે સાંધાનો સોજો, દુખાવો અને જકડામણ ઓછી થાય છે. અને સાથે સાથે એની એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોવાના કારણે એ તમારા સાંધામાં જે સેલ્સની ડેમેજ થવાથી પ્રોટેક્ટ કરે છે, એટલે કે સેલ્સની ડેમેજ થવાથી સેલ્સની રક્ષા કરે છે. આના ઉપર કેટલીક સ્ટડી પણ થયેલી છે અને એ સ્ટડી પણ પ્રૂફ કરે છે કે મેથીના દાણા છે ને એ આર્થરાઇટિસ માટે અને સાથે સાથે રુમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે ઓસ્ટિયો આર્થરાઇટિસ અને રુમેટોઇડ આર્થરાઇટિસ આ બંને માટે એકદમ બેસ્ટ દવા છે. તો હવે આ મેથીના દાણા એની બેસ્ટ અસર માટે, બહુ જ સારી એવી અસર માટે કેવી રીતે લેવા? તો દરરોજ રાત્રે સૂતા પહેલા 5 થી 6 મેથીના દાણા 1 ગ્લાસ પાણીમાં પલાળવા અને સવારે એ જ પાણી મેથીના દાણા સાથે પી જવું. એમાં પણ જો એ પાણી થોડું નવશેકું એટલે કે થોડું ગરમ પડતું હશે ને તો એ તમારા શરીર માટે બેસ્ટ છે, બીકોઝ સવારમાં ગરમ પાણી પીવું પણ બહુ જ શરીર માટે, હેલ્થ માટે સારું છે. તો આ રીતે દરરોજ આજથી જ મેથીના દાણા લેવાનું ચાલુ કરો અને તમને તમારા આર્થરાઇટિસ અને રુમેટોઇડ આર્થરાઇટિસમાં રિલીફ મળશે.